કચ્છના મુખ્ય મથક ભુજ મધ્યે એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિક ઉલ્લાસ સાથે પૂર્ણ થયું છે. આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે સંસ્કાર અને ભક્તિના સિંચનનું કેન્દ્ર બની રહેશે તેવો સૂર અહીં વ્યક્ત થયો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સમગ્ર શહેર અને પંથકમાં ભક્તિમય વાતાવરણ પ્રસરી ગયું છે. આ દિવ્ય મહોત્સવના પ્રારંભે વચનામૃત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સંતોએ સત્સંગના ગૂઢ તત્વજ્ઞાન અને જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોના મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. મહોત્સવ અંતર્ગત યોજાયેલી ભવ્ય પોથી યાત્રાની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર ભુજ શહેર સ્વામિનારાયણ ભગવાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પ્રતિષ્ઠાના મુખ્ય દિવસે શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સંત સંકલ્પદાસજીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આ નૂતન મંદિર યુવા પેઢીને સન્માર્ગે વાળવા માટે દીવાદાંડી સમાન સાબિત થશે. મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મહાયજ્ઞ મહામંત્રની અખંડ ધૂન તેમજ ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારો શ્રદ્ધાળુઓએ લીધો હતો. કાર્યક્રમના અંતે હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાની વિવિધ સેવા સમિતિઓ, યુવા મંડળો અને મહિલા પાંખના સ્વયંસેવકોએ દિવસ રાત જહેમત ઉઠાવી હતી. સંચાલન સમિતિ દ્વારા તમામ દાતાઓ, અગ્રણીઓને સેવા આપનાર હરિભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.